અમરેલીના જાફરાબાદ નજીક સમુદ્રમાં બોટ ડૂબ્યાની ઘટના બાદ અત્યાર સુધીમાં 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા, જ્યારે 9 ખલાસીઓ હજુ પણ લાપતા છે। દુર્ઘટનાને લઈ રાજ્ય સરકારે તત્કાલ રાહત કામગીરી હાથ ધરી। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જાફરાબાદ પહોંચી મૃતકના પરિવારજનો તેમજ લાપતા ખલાસીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી। તેમણે રાજ્ય સરકાર દ્વારા લાપતા ખલાસીઓને ઝડપથી શોધી કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હોવાનો વિશ્વાસ પણ આપ્યો। જાફરાબાદ બોટ દુર્ઘટના બાદ રેસ્ક્યુ કામગીરી 11માંથી 9 ખલાસીઓ હજુ પણ લાપતા છે, જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા છે। જાફરાબાદમાં બોટ દુર્ઘટના બાદ જો કે 2ના મૃતદેહ મળી આવ્યા છે। બચાવ કામગીરી હજુ પણ શરૂ છે। ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ જો કે પરિવારજનોની મુલાકાત લીધી હતી। જાફરાબાદમાં બોટ દુર્ઘટનાની જે સમગ્ર ઘટના સામે આવી તેમાંથી 11માંથી 9 ખલાસીઓ હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા।